બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના જયપુરપાવી તાલુકાના બારાવાડ ગામે ગઈકાલે કોતરમાં ભારે પાણી આવવાને પગલે એક વ્યક્તિ તણાઈ ગયો હતો। પ્રવીણભાઈ મોહનભાઈ તડવી 41 વર્ષના નવયુવાન તણાઈ જવાને કારણે તેઓનો આજે મૃતદેહ સવારે 7 વાગે બારાવાડ પાસે જ્યાંથી તણાયો ત્યાંથી લગભગ 500-600 મીટર અંતરે ડાઉનસ્ટ્રીમ સાઈડ પર મળી આવ્યો હતો અને આ અંગે તેઓના પુત્ર દિલીપભાઈ પ્રવીણભાઈ તડવીએ પાયજતપુર પોલીસ મથક ખાતે જાણવાજોગ ફરિયાદ પણ નોંધાવી છે। પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। કોતરમાં તણાઈ જવાને કારણે તેઓનું મોત નીપજ્યું અને આખા વિસ્તારમાં અરેરાટી પણ ફેલાઈ ગઈ છે। સવારે 7 વાગે મૃતદેહ મળી આવ્યો હતો। ગઈકાલે 3 ઓગસ્ટના રોજ સાંજે 6:30 વાગ્યાના અરસે આ ઘટના બની હતી અને બારાવાડ ગામે કોતરમાં તેઓ ઉતરતા હતા ત્યારે અચાનક જ પાણી આવ્યા અને પૂરના પાણીમાં તણાઈ ગયા હતા। બારાવાડ ગામ પાસેનું આ કોતરના દ્રશ્ય તમે જુઓ, જ્યારે પાણી આવતું હોય ત્યારે કોતર ક્રોસ ન કરવું જોઈએ, તેમ છતાં પણ લોકો જીવના જોખમે આ ક્રોસ કરે છે અને અકસ્માતની ઘટનાઓ પણ સામે આવતી જાય છે। ગઈકાલે સમી સાંજે 6:30 વાગે પ્રવીણભાઈ મોહનભાઈ તડવી તણાયા હતા, ત્યાર પછી તેઓ ગુમ હતા। લગભગ 12.5 કલાકના અંતે સવારે 7 વાગે કોતર કિનારે તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસને તરત જ તેઓના સ્વજનોએ ફોન કર્યો હતો। પોલીસ ત્યાં પહોંચી હતી। તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ જયપુરપાવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું છે અને પોલીસ આ અંગે તપાસ કરી રહી છે।